અમારે રસ્તામાં છે ને અમારી બસ નું પંચર થઈ ગયું તો પંચર કરવા માટે જો અહીંયા બસ ઉભી રાખી બધાને નીચે ઉતરવાનું કીધું મને મમ્મી અહીંયા નાસ્તો લેતા આવ્યો થોડો ઘણો નાની એવી રિક્વેસ્ટ છે મારી જેટલા બી સ્ટુડન્ટ્સ હોય એ લોકોને એક નવો અપ્રોચ મળવા જઈ રહ્યો છે ફિટ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ગઢડા મંદિરે ફૂલ તડકો છે ફૂલ તો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે ફૂલ માણસો છે ફૂલ અહીંયા બધા આવા સ્ટેચ્યુ મૂકેલા છે ભગવાનના મસ્ત મજાનું તળાવ છે ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો જો મેં આજે કોફી પીતા પીતા સ્ટાર્ટ નથી કર્યો પણ જાન અને મમ્મી એ બે એક જર્નીમાં જાય છે આજનો દિવસ પૂરતા આખા દિવસની એક જર્ની છે તો એમાં પ્રિપેર થઈને જાય છે એ લોકો તો ત્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આઉટફિટ એ લોકોએ ફૂલ બ્લેક કર્યો છે આજે અને જો બેગ્સ ને ભરીને જાય છે એટલે ગેસ કરજો કે ક્યાં જાય છે અને શું કરવા જાય છે એમ. ઇન્સ્ટાગ્રામની વાયરલ જગ્યાએ જાય હા ઇન્સ્ટાગ્રામની વાયરલ જગ્યાએ જે હવે ન્યૂઝપેપરમાં આવે છે ગઈકાલે બી ન્યૂઝપેપરમાં આવી હતી આજે બી ન્યૂઝપેપરમાં આવશે અને તમને આઈડિયા ન આવે તો તમે કમેન્ટ કરતા રહેજો કે કઈ પ્લેસ છે અને બહુ જાજી બધી જગ્યાએ જવાના ને આખું મોટું ગ્રુપ જવાના છે એમ તો અમે બોલશું પણ હા આખું મોટું જબર ગ્રુપ છે એ જાય છે અમારું યોગાનું ગ્રુપ હા અને એ લોકો આગળના વ્લોગ્સ હવે જાનું અને મમ્મી લેતા રહેશે. ફ્રેન્ડ્સ હવે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. ડેસ્ટિનેશન એટલે બસનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં પહોંચી ગયા છે. મંદિર છે અને જાનુ મમ્મીની લોકો દરરોજ અહીંયા યોગા કરે આ ગ્રાઉન્ડમાં. હવે થોડીક વારમાં બસ બોર્ડ કરશે અને પછી ઓરિજિનલ ડેસ્ટિનેશન પર જશે બધા. અત્યારે જો ઉભા છે મમ્મીને જાનુ ડિસ્કશન ચાલે છે અને ખુદની વેઇટ કરે છે એટલે હમણાં વેઇટ પૂરી થાય એટલે પછી બધા નીકળશે એક સાથે અને પછી આખા દિવસ વ્લોગ જ આવશે એ લોકોનો શૂટ કરે તો નહીતર નહીં આવે. કીધું તો છે કે શૂટ કરજો પણ હવે જોઈએ પછી શું કરે છે. ફ્રેન્ડ્સ આ લોકો હજી વેઇટ જ કરે છે કેમ કે એ લોકોની એક બસ તો ઓલરેડી ફૂલ થઈ ગઈ છે અને બીજી બસ હવે બોલાવી છે આવે પછી ફૂલ થશે તો ત્યાં સુધી વેઇટ કરવાનો છે અને લોકો બહુ ઝાઝા છે અરાઉન્ડ 50 હશે આમ દેખાય છે 50 જેવું કેમ કે એક બસ તો આખી ફૂલ થઈ ગઈ અને બીજી બસ માટે બી માણસો નીચે ઉભા છે એટલે ખૂબ મજા આવશે વ્લોગ જોવાની. અને બીજી એક વસ્તુ તો અત્યારથી જ તમે લાઈક કરી દો અમારા વિડીયોને તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને જાજામાં જાજો લોકો સાથે તમારા ગ્રુપમાં શેર કરો. તો ફાઇનલી જાનવીની અને મમ્મીની બસ આવી ગઈ છે યોગા ગ્રુપની સ્પેશિયલ બસ અને હવે એ લોકો બોર્ડ કરે છે અને આગળ આની પછીનું બધું એ લોકો ઉપર છે. હવે અહીંયા સુધીની રિસ્પોન્સિબિલિટી મારી હતી હવે આની પછીની રિસ્પોન્સિબિલિટી એ લોકોની છે શું કરે શું નહીં શું બતાવે શું ન બતાવે બધું એ લોકો ઉપર છે એટલે લેટ્સ હોપ કે સારું બતાવે. ચડે છે બધા ધીરે 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 ધીરે. બે બસ કરી છે એક બસ આ છે આખી અને આ બીજી બસ છે નેમ વાઇઝ અને એમના જે ઇન્સ્ટ્રક્ટર છે યોગાના એ મિડલ માંથી ચડવાના છે. અત્યારે ધીરે 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 બધા ચડે છે. તો મમ્મી અને જાનુ બે ચડી ગયા છે ઉપર. સરસ સરસ. અમે બસમાં બેસી ગયા છીએ અને હનુમાન ચાલીસા શરૂ થઈ ગઈ છે. અમારા ગીતાબેન હનુમાન ચાલીસા ગાય છે. તો જો હવે અંતાક્ષરી શરૂ કરી છે બસમાં.
મેં ગીત ગાઉં. ગુજરાતી તો આપણે ગાવાના છે ને. ના એવું ન હોય, ગુજરાતી નો આવડે તો ક્યાં ગાવું? લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતાઓ, કાલે છે વાલી તેરા નામ તો બતા. તો આવ્યો આપણે. અમારે રસ્તામાં છે ને અમારી બસ નું પંચર થઈ ગયું છે. તો પંચર કરવા માટે જો અહીંયા બસ ઉભી રાખી, બધાને નીચે ઉતરવાનું કીધું. મને મમ્મી અહીંયા નાસ્તો લેતા આવ્યો થોડો ઘણો રાખીએ, એટલે ભૂખ લાગી હોય ને તો જમવા થાય. કા મમ્મી? હા હા, આવી. અત્યારમાં પર્સ નું પંચર થઈ ગયું છે, પછી આખો હા. દિવસ નું કઈ કહેવાય નહીં. તો હજી સ્ટાર્ટિંગ માં હજી ભાવનગર ની બહાર જ નીકળાતા. હા. એટલે એમ તો થઈ તો ભાવનગર માં જ ગયું તું, પણ હવે છે કે સર્કલ પહોંચવા આવ્યા ત્યાં જ તે પંચર થઈ ગયું હતું, પણ એટલી બધી એને ચલાવી નાખી. દાદા હું કેતા હતા કે અઠવાડિયું લઈને રાખજો. હાલો કરો એક્શન. દાદાને શું કહેવાનું તમારે? દાદાને કાંઈ કહેવાનું નથી. દાદાને કીધું હું રાખીશ ને દાદી રાખશે ને તો દાદાની રેવડી દાણો દાળ થઈ જાય. બાજુવાળા ઊભા થવાનો. આગળ કોઈ શર્માવાની મોજ કરવાની. મારું નામ ભયાણી જીજ્ઞાબેન છે. શું કરો છો તમે? તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હડમતિયા કાળુ બાપુના આશ્રમે. અહીંયા દર્શન કરીને પછી જવાનું છે ગઢડા. બધા ધીમે ધીમે બસ માંથી ઉતરે છે. બે બસ આવી ગઈ છે, પહોંચી ગઈ છે. તો ગાઈઝ અમે હડમતિયા મુનિ આશ્રમ પહોંચી ગયા છીએ. અને હા, હડમતિયા દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદ લીધા વગર નથી જવા દેતા. વાગ્યા છે હજી 11:30 રસ્તે, પણ અમને ફરજિયાત પરાણે આગ્રહ કરીને પ્રસાદ લેવા બેસાડી દીધા. અને અંદર ફોન વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. અને બાપુના દર્શન પણ મસ્ત થયા, સરસ થયા. અને બધાએ પ્રેમથી સરસ પ્રસાદ લીધો. અને બધાને આગ્રહ કરીને પ્રસાદ લીધા વગર જવા જ નથી દેતા. હા, મસ્ત સરસ હતો પ્રસાદ. જાનવી અમારે એમ કહેતી હતી કે હું પ્રસાદ નહીં લઉં, પણ એને તો પહેલા લઈ લીધો. સરસ હતી. જલેબી હતી, જલેબી ગાંઠિયા.
આ ઠાકોરજી પણ અમારી સાથે સ્નાન કરવાના છે, મસ્ત મજાનું અમારી સાથે આવ્યા છે સ્નાન કરવા પુરુષોત્તમ મહિનામાં. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ગઢડા મંદિરે. ફૂલ તડકો છે, ફૂલ. અત્યારે તો જૂના મંદિરે આવ્યા છે, દર્શન કરીને પછી પ્રસાદી લેવાની છે. ગઢડા સ્વામિનારાયણ મંદિર, જૂના મંદિર અમે આવી ગયા છીએ. જાનવી ચોકસે લાઈનમાં ઊભી છે. ક્યાં છે જાનવી? એ રહી ક્યાંક છે, આ રહી. હા જો ઊંચો હાથ કર્યો છે. જાનવી બેન ને નીતા બેન છે, બે પ્રસાદીની લાઈનમાં ઊભા છે અને હું અહીંયા આરામથી બેઠી છું. આપણે તો ડાયટિંગ ચાલે છે એટલે કઈ પ્રસાદી બહુ લેવાની હોય ને, ખાલી દાળ ભાત થોડાક લઈ લેશું જાનવીમાંથી. વ્યવસ્થા બહુ સરસ છે. ગરમી પણ નથી થતી, મસ્ત વાતાવરણ સારું છે અને અંદર પંખાની બધી સુવિધા સરસ છે, હવા ઉજાસ સારું છે એટલે ગરમી સહેજ પણ નથી થતી. તો ગાઈસ ફાઇનલી અમે પ્રસાદી લઈને પાછા બસમાં બેસી ગયા છીએ અને મારી ફેવરિટ વસ્તુ લીધી છે, જે રેતીમાં શેકેલી મમરી હોય ને ઈ ને ભૂંગળા મને બહુ ભાવે, લઈ લીધા છે. કા મમ્મી? તો જો આપણે થઈ ગયા છીએ રેડી ઓફિસ જવા માટે, અને મમ્મીને જાનું મને એમ લાગે છે કે પહોંચી ગયા છે હવે. મીન્સ વચ્ચે ક્લિપ તો મોકલી હતી અમે, બસ એન્જોય કરતા પહેલી વાર. જેટલા બી સ્ટુડન્ટ્સ આ વ્લોગ જોતા હોય અમારો, એ નાની એવી રિક્વેસ્ટ છે મારી, જેટલા બી સ્ટુડન્ટ્સ હોય એ લોકોને એક નવો અપ્રોચ મળવા જઈ રહ્યો છે ઇસફિટ થ્રુ. ઇસફિટ એટલે શું? કે ઇસફિટ એટલે એક જાતનું નોર્વેમાં ફેસ્ટિવલ થાય છે, ટ્રોન્ડહાઈમ સિટી છે નોર્વેનું, એમાં એક ફેસ્ટિવલ થાય છે ઇસફિટ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ફેસ્ટિવલ ઇન ટ્રોન્ડહાઈમ. એ આખું ફૂલ ફોર્મ છે અને શોર્ટ ફોર્મ આપણે કહી શકીએ કે ઇસફિટ. 10 ડેઝનો પ્રોગ્રામ થાય છે, જેમાં ફૂડ, અકોમોડેશન, ઇવેન્ટ્સ પ્લસ શોઝ અને ડેઈલીના સેશન્સ એ બધું સ્પોન્સર કરે છે ઇસફિટ. આપણે શું કરવાનું હોય છે તો કે આપણે અત્યારે ફોર્મ ફિલ કરવાનું પાર્ટિસિપન્ટ તરીકે ફોર્મ ફિલ કરીએ, પછી આપણે સિલેક્ટ થઈએ, સિલેક્ટ થયા પછી વિઝનની પ્રોસેસ કરવાની હોય, એર ટિકિટ્સ પરચેસ કરવાની હોય અને ત્યાં પહોંચવાનું હોય ઓસ્લો તમારે ગમે એ રીતે પહોંચવાનું એ તમારી ઉપર છે. અને આમાં ફોર્મ ફિલિંગની સાથે એક બીજું બી બેનિફિટ હોય છે કે તમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળવાના ચાન્સીસ છે. ફોર્મ ફિલ કરવાનું હોય ફાઇનાન્શિયલ સપોર્ટ માટેનું, અગર તમે સિલેક્ટ થાઓ છો ફાઇનાન્શિયલ સપોર્ટ માટે તો 50% અથવા તો ફૂલ %, મીન્સ તમારી જેટલી ટ્રાવેલિંગ એક્સપેન્સ હોય પ્લસ વિઝા હોય એ બેનું 50% અથવા તો 100% તમને મળી શકે છે ફાઇનાન્સ સપોર્ટ તરીકે. એ એક ઓપ્શન છે. અને બાકી તમે તમારી રીતે ફ્લાઇટની ટિકિટ અને વિઝા પરચેસ કરીને નોર્વે ઓસ્લો પહોંચી શકો છો. ઓસ્લોથી ટ્રોન્ડહાઈમ 6 થી 7 કલાકની ટ્રેન ડ્યુરેશન છે, ટ્રેન જર્ની છે. તો એનું ચાર્જિસ પ્લસ તમારું રહેવાનું, તમારો ફૂડ, ત્યાંની બધી ઇવેન્ટ્સ, ત્યાંના બધા શોઝ અને બધું જ સેશન્સ હોય છે ડેઈલી મોર્નિંગના એ બધું જ આવી ગયું અને બધું જ પ્રોવાઈડ કરશે તમને ઇસફિટ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ નાવા માટે. પાછળ તમને પાણી દેખાય છે, તડકો બહુ છે એટલે અમે ચુંદડી ફૂલ બાંધી રાખી છે. પાણી સરસ છે પણ માણસો બહુ છે, પબ્લિક બહુ છે. હમણાં નાઈએ હા, અને પાણી દેખાડીએ તમને, મસ્ત છે. મસ્ત છે. તો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે, ફૂલ માણસો છે, ફૂલ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ સાળીંગપુર અને તડકો ફૂલ થઈ ગયો છે. હવે તમને દર્શન કરાવું. ઘરમાં કેટલા તો પહોંચી ગયા છીએ અમે દાદાના દર્શન કરવા માટે.
અમે હવે પહોંચી ગયા છીએ કુંડળ અને બહુ મસ્ત એ જગ્યા છે. દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. હવે થોડી હવે તો ઠંડક થઈ ગઈ છે થોડી. અત્યાર સુધી તડકો બહુ હતો. બસ એસી છે પણ બહાર નીકળીએ તો તડકો લાગે ને થોડો. હા, જો આવા અહીંયા બધા આવા સ્ટેચ્યુ મૂકેલા છે ભગવાનના. મસ્ત મજાનું તળાવ છે. બધા અલગ અલગ સ્વરૂપો. હંસ છે, સિંહ છે, આ બધી એની અલગ અલગ સ્વરૂપો નીલકંઠ વર્ણીના. અહીંયા જો સરસ મસ્ત પાણી. બહુ મોરે જો કળા કરેલી છે મસ્ત મજાની. બધા જાય છે દર્શન કરવા કુંડળ ધામ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ છોટે દ્વારકા મુરલીધર ધામ. દ્વારકા જેવું સેમ મંદિર છે. તમને બતાવીએ. આ છે છોટે દ્વારકાનું મંદિર. દ્વારકાધીશનું મંદિર છે.